સુરેન્દ્રનગરના પાટડી ખાતે ખેડૂત હિત રક્ષક સમિતિના સભ્યો 2024ના વર્ષમાં ખેડૂતોને ચૂકવવામાં આવેલી નુકસાન સહાયની વિગતો મેળવવા તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સમક્ષ પહોંચ્યા હતા। ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે કેટલા ખેડૂતોને અને કેટલી સહાય ચૂકવવામાં આવી તેના આંકડાઓ તંત્ર પાસે જ ઉપલબ્ધ નથી। સરકારે 2 વખત ઠરાવ કર્યો અને ખેતીવાડી અધિકારીએ સહાય ચૂકવ્યાના દાવા કર્યા છતાં વિગતો ગાયબ છે। આથી ખેડૂતોએ ટીડીઓને 10 દિવસનું અલ્ટિમેટમ આપી ચીમકી ઉચ્ચારી છે। જો આ સમય મર્યાદામાં આંકડાઓ સાથે વંચિત ખેડૂતોને સહાય ચૂકવવામાં નહીં આવે તો તેઓ કાયદેસરની કાર્યવાહી કરશે। આજે તાલુકા વિકાસ અધિકારી શ્રી પાસે એવી માંગણી કરી છે કે તમે કેટલા ખેડૂતોને ચૂકવણું કર્યું છે, કયા આધારે ચૂકવણું કર્યું છે અને કેટલા ખેડૂતો બાકી છે, જેથી જે વંચિત ખેડૂતો છે એની અમને માહિતી આપવામાં આવે। અમારા ડાંગરના પાકને મોટું નુકસાન ગયા વર્ષમાં થયું હતું ને અત્યારે હાલમાં વરસાદ થતાં ખૂબ જ નુકસાન થયું છે। 200 ખાતાવાળાના મળ્યા છે અને 135 ખાતાવાળા હજુ મળ્યા નથી। મેં વારંવાર તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અનેક રજૂઆત કરવા છતાં હજુ સહાય આપી નથી અમને। પૂર્વ રિટાયર્ડ ટીડીઓ આદરણીય મનસુખ દાદાએ અને જવાબદાર તમામ સંયોજકોએ કે 2025ની કામગીરી બાબતે પણ ખેડૂત હિતરક્ષક સમિતિને સમયે અવગત કરવામાં આવે, એટલે આવનાર સમયમાં જો આ બાબતને લઈ અને આ વહીવટી તંત્ર અને સરકાર ગંભીર નહીં થાય તો ઉગ્રથી ઉગ્ર આંદોલન આ વંચિત ખેડૂતો માટે અમે લોકો ચલાવીશું।